આજે હું આવી ગયો છું મારી પસીનોની સર્વિસ કરાવવા માટે, તે પણ મારા દોસ્તના ત્યાં જ. આ કદાચ આઈ થિંક ચાલે છે. પેલું નાનું છે ને તે નહીં ચાલતો. આ યલો કલરનો છે ને. ધીરે રહીને ઉપડે છે પાછી. એક જ ચાલુ છે પોઈન્ટ એનો. એવું છે. અને પેલો નીચેવાળો હોય નહીં ચાલુ. એ તો નહીં જ ચાલતો. આ તો જરાય ચાલે છે પણ પેલો તો ચાલતો જ નહીં. આ કયા કલરનો હશે? હે, વ્હાઈટ. બ્લુ કલર દેખાશે? દેખાશે. ના યાર, બ્લુ નહીં, મને નહીં દેખાતું રાત્રે. યલો બી ચાલશે ને વ્હાઈટ બી ચાલશે, પણ મને દેખ. આ નીચેની લાઈટ થાય ને? ઓકે. એક જ આવે, સિંગલ એવું નહીં આવે? ત્રણ ટપકા ડોટ દેખાય એવું? ના, એવું એક નહીં. એવું નહીં. આ સારું રહેશે. સારું દેખાશે ખરું રાત્રે? લગાવી દીધી છે એક લાઈટ તો. કેવું છે? અરે આ શું કર્યો છે? એટલે વાયર સર્વિસ. છેલ્લા ગાડી બી ધોઈ આપો છો ને? હા. સરસ. આવી ગયું કાટ સાથે.
સાઈડ ગ્લાસ કે પાડો તૂટી ગયો તો રાઈટ સાઈડનો મંગાય એવું કહે છે કે યામાહાના શોરૂમ પર જ મળશે તમારું બધું. મેં તપાસ કરું છું આવતા મંગળવારે ચોક્કસ ફોટા પાડી. પૂછકું હે ફોટા પાડી દો ગાડી ખાલી. હા થાય છે આગળ પાછળ ગુડ વર્ક. સ્વિચમાં પ્રોબ્લેમ છે એટલે હાવના આવીશ ને તો બેરિંગો બદલાઈ દઈશ. લઈને જઈશ બધું મટીરિયલ. તું મને લખી જ દેજે કે આવ્યું વસ્તુ નહીં તે લઈ આવજો. અરે તું લઈ આવજે. આ શું કરો છો તમે હવે? ઓઇલ બદલ્યો છે. ઓકે છે થોડું ઘણું ઓઇલ હા નીકળ્યું. મને તો એમ હતું કે ઓઇલ જ નહીં હોય હતી. 1 યર થઈ ગયું હો પણ 1 યરની ઉપર બીજા 6 મંથ હશે એકચ્યુઅલી. પણ 4 મહિના સુધી તો છે ને ગાડી પડી જ રહી ચોમાસા પૂરતું. એટલે એટલું યુઝેબલ તો ના જ કહેવાય ને. ના આટલું નીકળ્યું એટલે લોટ ઓફ કહેવાય. બટ મને તો લાગતું નહોતું કે અંદરથી નીકળશે થોડું ઘણું પણ નીકળી. અહીંયા જ આવશે. આ ફિલ્ટર ઓકે. આ શું છે? એર ફિલ્ટર. એનાથી શું થાય? એનાથી ગાડી તાકાત કરે. ઓકે તો કેવું છે આ? સારું છે, બહુ ખરાબ નહીં. બહુ ખરાબ બદલવા જેવું નહીં લાગતું? ના ઓકે જરા બતાવો ને. ધૂળ અંદર આવતી હશે ને. અહીંયા અલગ અલગ વેરાયટીના કેસ્ટ્રોલ, સર્વો 40, હીરોજીનિયર, ક્રિસ્ટલ એક્ટિવ, 40+ એન્ડ સ્માર્ટ પ્રીમિયમ. પરંતુ મેં કેસ્ટ્રોલ એક્ટિવ લેવાનું પસંદ કર્યું છે. આવી રીતે નાખવાનું હોય. ગયા